હવે બખ્તર હેડ્યું છે એટલે બખ્તર પાછળ આ ભૂલી ઠાતે નીકળી ગયું છે બરાબર। અને જો બાઈકો કેટલા છે, પારડે બખ્તર આવાસ્યું છે, ખુશી આવી ગયું છે એટલે મોરી આટલા બધા બાઈકો છે। જો કેટલા બધા બાઈકો છે। આ ઢેગો ભાઈ જો ખભે કાતર રાખી ને હડીલા જબર ગોયરા છે મિત્રો। પાછળ પાછળ બખ્તર ઘોડા આવે છે અને હાલ તો બાઈકોને લાઈન લાગી। તમે જોજો મિત્રો કે ધીમે ધીમે બાઈકોવાળા ચાલે છે કે આ એક એવો તહેવાર છે અમારા ગામડામાં કે મુડીઠાથી બખ્તર નીકળે છે એટલે ભાઈ બીજના દિવસે સવારમાં ચાયણીના દાડા રાતનું નીકળે અને ભાઈ બીજના દિવસે ત્યાં પેપડું જાય છે સવારમાં વહેલું। તો ઘોડા આવી ગયા છે, ઘોડા સવારમાં અમે હવે પાછું ત્યાં પેપડુંથી પારડી આવે છે એટલે હવે અમે બખ્તર ભેગા ભેગા જઈશું ક્યાં ખબર છે, મુડીઠા જવા ત્યાં અશ્વદોડ થશે, ત્યાં પણ પટા પણ ખેલ છે। જુઓ મિત્રો આ બખ્તર અમારા પારડી ગામમાં છે, લોકો કેટલા એમના દર્શન કરવા માટે લોકો ભાવિક ભરવા ત્યાં ઊભું રાખશે। જોરદાર નજારો છે, આવો નજારો ક્યાં જોવા મળતો પણ નથી। જો જ્યાં બખ્તર પહેલું છે પહેરેલું છે અમારા પપ્પા છે બરાબર, ટોપીવાળા પરબતભાઈ ચૌહાણ, એમને પણ બખ્તરના ઘોડાના પણ બખ્તરના પણ દર્શન કરી લીધા છે જોરદાર। અને લોકો અને હું પણ છું, લોકોએ દર્શન કરી નાખ્યા છે। હવે બખ્તર જવાનું છે મુડીઠા જશે, અહીંયા 5 મિનિટ રોકાશે પછી નીકળી જશે બરાબર। બખ્તરવાળા ભાઈએ એમનું મોઢાના દર્શન કરી નાખ્યા છે। જોરદાર નજારો છે ભાઈ પારડીમાં। પારડી બખ્તર ઊભું રહ્યું છે અને હવે જવાનું છે મુડીઠા અશ્વદોડમાં। જો મિત્રો હું આગળ પણ બતાવીશ તમને કે અશ્વદોડમાં કેટલી મજા આવે છે અને નજારો કેવો છે। ત્યાં પબ્લિક લાખોમાં પબ્લિક છે, આવી પબ્લિક ક્યાં પણ જોવા મળતી નહીં, આવો મેળો ક્યાં પણ થતો નહીં। ગુજરાતના ડીસા તાલુકાના મુડીઠા ગામમાં આવો અશ્વદોડ થાય છે। જો ભાઈ આ ભાઈ હવે ઘોડીને વીહમો હાલે છે, જોરદાર નજારો છે ભાઈ। આ પારડીનો અત્યારે હું તમને બતાવું છું, ડીસા તાલુકાના પારડી ગામમાં જોરદાર છે। દેખો મિત્રો હવે ધીમે ધીમે મુડીઠા તરફ રવાના થઈ રહ્યા છે ઘોડા। અને તમને એક બીજો પણ ઘોડો બતાવું કે આ ઘોડો છે ને બહુ વિચિત્ર માયા છે। આ ઘોડાની કિંમત લાખોમાં છે। આ લોકો એડવર્ટી માટે લઈને આવ્યા છે અહીંયા, પણ ઘોડો પણ રૂપનું અંબાર છે, જોરદાર છે ઘોડો। કરોડોમાં માગ્યો પણ આપ્યો નથી, હું નથી કહેતો પણ ભાઈનું એવું કહેવું હતું। હવે થોડી જ વારમાં અશ્વદોડ થાય છે, દેખો તમે કે આવો નજારો અશ્વદોડનો ક્યાં જોવા મળતો નથી। લાખોની સંખ્યામાં પબ્લિક છે અહીંયા, પણ એ નકળંગ ભગવાનના દયાથી કોઈ લોકોને અહીંયા જાનહાનિ પહોંચતી નથી। અહીંયા પોલીસ પ્રોટેક્શન પણ જરૂર પડતી પણ નથી। અહીંયા ગામના જે આયોજક મિત્રો છે એ પણ બહુ સાથ સહકાર આપે છે। જોરદાર નજારો છે, તમે દેખો મારા ભાઈઓ કે જો લીમડા ઉપર સામે પણ માણસો બેઠા છે। અહીંયા નકળંગ ભગવાનની કૃપાથી જોરદાર નજારો છે અને સાથ સહકાર સારો મળે છે અને કોઈને લીધો નખ પણ નથી ઉતરવા દેતા નકળંગ ભગવાન। જોરદાર આયોજન છે મારા વાલા મુડીઠાના પ્રજાને કે એમને આવો નજારો સાલો સાલ અહીંયા આવું આયોજન કરે છે અશ્વદોડ। અહીંયા કોઈ બધા પ્રેમથી ગમે તે ગામના હોય અશ્વદોડ કરી શકે છે। જો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ ઠાકોર પરિવારને કે આવું આયોજન કરવું બહુ સહેલું કામ નથી અને પોતપોતાના સહયોગથી લોકો આયોજકો પોતપોતાના ગમે તે ગામના હોય પણ એ આયોજક બનીને સારી રીતે સંભાળ રાખે છે। મને અશ્વને દોડવાની તૈયારીઓ ચાલુ થઈ જાય। લોકો હથિયાર બહુ લઈને આવે છે અહીંયા, પણ હથિયાર ખાલી એક સેવા માટે લઈને આવે છે। અહીંયા કોઈ જાનહાનિ પહોંચાડવા માટે નહીં લાવતા। જોરદાર આયોજકનું કામ છે ભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ।
નકળંગ ભગવાનની દયાથી સારો મેળો ભરાય છે અહીંયા. અને હું પણ આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે અશ્વ દોડ ચાલુ થઈ ગયો છે અને ચારણીના દાડે મેળો ભરાય, ચારણીના રાત્રે પણ મેળો ભરાય અને બીજના દિવસે પણ મેળો ભરાય છે. બધા ભાઈઓને કહેવાનું કે દર સાલ ચારણીના દાડે અહીંયા મુરીઠા પેપળું મેળામાં આવી જવું. અને જો હવે અશ્વદોડ ભગતળના દર્શન કરવા માટે અશ્વદોડ ચાલુ કરાવી દીધું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નકળંગ ભગવાન સૌને ઘરમાં ખુશ કસાળ અને શાંતિ રાખી, કદી પણ કંકાળ ના આવે. જોરદાર નજારો છે ભાઈઓ. અશ્વદોડ અહીંયા ચાલુ છે, નજારો પણ સારો છે. જુઓ ભાઈઓ કે અહીંયા તમે જો આવજો દર સાલ બે જણા ઘોડીઓ દોડાવેલા છે. અને ઘોડી દોડાવી પણ કઠિન કાળજો રાખવું પડે છે, કે મર્દનું કામ છે. કેમ કે ઘોડીમાં બેસવું કોઈ સહેલું કામ નથી. ઘોડી છે આંખ બંધ કરીને દોડે છે અને આટલી પબ્લિકમાં ધ્યાન ભગવાન રાખે છે. જય નકળંગ ભગવાન. ખૂબ ખૂબ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મેં આવા વિડીયા બતાવીશું તમને કે લોકોને ખબર પડે અને કે અમારા પારડી ગામની બાજુમાં મુરીઠા ગામ છે, ત્યાં પણ આવા મેળો ભરાય છે. બરાબર છે. અને પેપળમાં પણ ભરાય છે. અને ભગતળ છે પારડી થઈને જ પેપળું જાય છે અને નાઇટ ત્યાં રોકાય છે અને સવારમાં ત્યાંથી રિટર્ન આવે છે. આ અમારા છોટા ભાઈ છે, ઇન્ડિયન આર્મીમાં છે. એમની આ નાની બાળકી છે, એમની બેટી છે. બરાબર. કહેવાનો મિનિંગ એ મારી ભત્રીજી થાય છે. જો કેવી ગુલાબ જેવી મારી છોટી ભત્રીજી છે. અને અમારા છોટા ભાઈ છે, ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે. ગુલાબનું ફૂલ છે, ગુલાબનું ફૂલ. ને બાજુમાં આ મારી બેન છે, સિસ્ટર ભારતી બેન. આ મારી આખો મારો પરિવાર છે. અહીંયા પોતે કનુ કાકા મારા ઘેરથી છે, મારી મોટી છોકરી છે, મારા મોટો છોકરો છે અને સૌથી નાના ધ્રુવભાઈ છે. જોરદાર નજારો છે. હવે અમે આ બધા મેળામાં જવું છે. હવે અમે હેડ્યા રણુજા. જો મારા પપ્પા છે, એક મારા જીજાજી છે, મારો મામાનો છોકરો છે, મારો પોતાનો છોકરો છે, આ મારા દાદી છે, બાજુ બેઠા મારા મોટા બાપાની માં છે, આ મારા માસી અને મારી મમ્મી છે, અમારા જીજાજી, મારી બેન અને મારા ભાઈ છે. ચશ્માવાળા હું છું. જો ભાઈ અમે હવે રણુજા જઈએ છીએ દર્શન કરવા. મારી મમ્મીને માનતા હતી પૂરી થઈ ગઈ છે. હા જુઓ કેટલા બધા ટ્રેક્ટર છે. જો મેસી, જી ખાવ દેશી, ટ્રેક્ટર લાવો મેસી. તો ભાઈ આ બધાને ખાલી આધાર કાર્ડ ઉપર આપવાના છે. કોઈ ભાઈને ટ્રેક્ટર જોવે તો કોન્ટેક મારો કરવો, ખાલી આધાર કાર્ડમાં થાય. બરાબર. ખાલી ઓનલી ફોર આધાર કાર્ડ જમા કરાવો, એક ટ્રેક્ટર લઈ જાઓ. આ નજારો મેં જોધપુરમાં લીધો હતો. ત્યાં રોકાણી ટ્રેનમાં ટ્રેક્ટર ભરેલા હતા. પણ મેં પણ વાત કરી ટ્રેક્ટરના માલિક જોડે કે આ મને તમે આપો. આ મારા બનેવી છે અને હું પોતે છું. અમારા બેન, મારા બનેવી અને હું પોતે. આ મારા છોટા ભાઈ ઇન્ડિયન આર્મી છે, એની ફેમિલી છે, એમના ઘેરથી છે. આ મારી ફેમિલી છે. આ બધા રણુજા ફોટા પડાયા હતા અમે બધાને. મારી ફેમિલી છે. આ મારા પપ્પા છે, દાદી છે, મમ્મી છે. જય બાબા. એ લોકો દર્શન કરી લો. બાબાના દર્શન લાઈવ ચાલુ છે. જો ભાઈઓ રામચા પીર કી જય. આપણે
નીકળવા દે, આ બંને નીકળવા દે. અમારા રણોજાવાળા બાપજી છે, મારો ભાઈ છે અને હું છું. એમને પગે પડે છું. અમારી ફેમિલી એમના આશીર્વાદ લે છે. જો ભાઈઓ, આ બાબાનો ઘોડો છે, જોરદાર નજારો. અમારા પપ્પા, મમ્મી, દાદી બાપજીના આશીર્વાદ દે છે. આ અમારા મમ્મી અમારા દાદા બાપુના આશીર્વાદ લે છે. મારા પપ્પા, મારી દાદી જોરદાર દર્શન કર્યા બાપુના, પણ બાપજીના કર્યા, રામદેવના કર્યા. જોરદાર નજારો છે. સ્ટેન્ડ મેલ છું. ઝૂમ થાય ને. વિડીયો ચાલો છો ગાય સીધી છે. જો આ રામાપીરના મંદિર બહાર એક ગાય ઊભી છે, બહુ સીધી છે. હે બહુ સીધી.
ભાઈ જાણે દો ભાઈ જાણે દો बहुत बढ़िया मजा आ रहा है बहुत ही बढ़िया मजा आ रहा है क्या बिक लागे હાથ લઈ છોકરો જોડે મિત્રો આ મૂર્તિ બાબા રામશિવ પીર કી હે એટલે તમે લોકો દર્શન કરજો અને કોમેન્ટમાં જય બાબારી લખજો. આ નજારો પોખરણનો છે મિત્રો. જય બાબારી લખજો, લખવાનું ભૂલતા નહીં. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈઓ.